તો જય માતાજી મિત્રો, આજના અમારા મેહુલ વ્લોગમાં સ્વાગત છે તમારું। તો વડીથી અમે આવી ગયા હો હવે ચકલોનું પાણી ભરીએ જોવા માટે કે પાણી સક થઈ રહ્યું। તો વ્લોગમાં જોડાઈ રહેજો, તમને બતાવી દઈએ। તો જોઈ લો, પાણી તો ભરેલું હોય। કાલ વેડ્યું હતું એટલે પાણી ખાલી થયું નહીં, પાણી તો ભરેલું જ છે આમાં। તો આપણે વડીથી પેલી બાદ જોતા આવીએ કે એમાં પાણી હ કે ના, તો તમે વ્લોગમાં જોડાઈ રહેજો। તો મિત્રો આપણે આવી ગયા હો, તો હું તમને બતાવી દઉં કે પાણી ભરેલું કે ના આમાં આપણે જોઈ લઈએ। આના અંદર પાણી ભરેલું કે ના આપણે જોઈ લઈએ। તો મિત્રો આમાં પાણી ભરેલું પણ ઓછું હોય, એટલે આમાં પાણી હમણાં વેડી દઈએ। એટલી ઘર આપણે પેલી બાજુ બોધ્યું બીજું, બોધ્યું તો એકણ જોતા આવીએ તો એમાં પાણી કેટલું હોય, તો વ્લોગમાં જોડાઈ રહેજો। તો મિત્રો આપણે જતા હતા જોવા, અને જોતા જોતા આવી ગયો મેહુલ રમવા માટે, તો હું બતાવી દઈએ। આ જોઈ લો, મેહુલ રમવા આવી ગયો, એટલે હવે મેહુલનો થોડો કટ લઈ લઈએ। મેહુલ રમવા આવ્યો તું? હા, રમવા આવ્યો? તો મેહુલ રમવા આવી ગયો, જોઈ લો। અને આપણે પેલી બાજુ જોવાનું હોય તો એમાં પાણીને ભરેલું હોય કે ના, તો વ્લોગમાં જોડાઈ રહેજો। આપણે એકણ જઈએ અને તમને બતાવીએ કે પાણી ભરેલું હોય કે ના, તો વ્લોગમાં જોડાઈ રહેજો। તો મિત્રો હવે આપણે ચડીએ ઉપર, ધાબા ઉપર જોઈ લઈએ કે પાણી હ કે ના હોય। તો ઉપર આવી જાઓ, આ બોધેલું હોય તો જોઈ લો, આમાં તો પાણી ભરેલું હોય, તો આમાં તો વેડવાની જરૂર નહીં। આ બાજુ ચકલોન ચણ નોચેલું હોય, આ બાજુ એક ઘર બોધ્યું તો જોઈ લો ચકલો માટે। તો હજી કંઈક બોધેલું હોય, આપણે એકણ જોઈ લઈએ કે પાણી ભરેલું હોય કે ના। આ બોધીમાં જોઈ લ્યો કે પાણી હોય કે ના, તો જોઈ લો। તો જોઈ લો, આમાં પાણી ભરેલું જ છે, આ એ ભરેલું હોય। તો મિત્રો એમાં પાણી ભરેલું હતું, હવે એક આગળ પેલી બાજુ વધેલું હતું, એ કણે આપણે જોતા આવીએ કે એમાં પાણીની હ કે ના। જેમ કે ઉનાળાનો ટાઈમ હ મિત્રો, એટલે આ ભરવું જરૂરી છે આપણે, તો ચકલુને તરસે ના મરી, પહેલાંથી બોધી લઈને વેડો ના તો પછી ચકલા નેહા કા નોકી, એટલા માટે આપણે એ જઈને જોઈ લઈએ, બધા ચેક કરીને પાણી વેડવું જરૂરી છે। તો મિત્રો આપણે આવી ગયા ઘણ, તો તમે જોઈ લો। તો મિત્રો આપણે આવી ગયા, તો આના અંદર પાણી તો ભરેલું જ છે। એમાં ચકલો માટે બાજરી મેચેલી છે, પછી આના અંદર બાજરી મૂકેલી છે, પછી આમાં સેવ નોખી હતી પણ ખાલી થઈ ગઈ, એટલે હમણાં ભરી દેવો। પછી આમાં આ પણ ખાલી થઈ ગયું, એટલે આ બે ઓમ સેવ નોખીએ, આમાં પેલા બે ઓમ બાજરી રાખીએ છીએ। તો મિત્રો હું એવું કહેવા માગું કે તમે પણ આવો ઉનાળાનો ટાઈમ હ, તો તમે પણ આવું બોધજો બધા, અને ચણ ના નોખો તો પહેલાં પાણી તો જરૂર મેકજો, જેટલું બને એટલું તમે પાણી મેકશો તો ઉનાળામાં ચકલો માટે સારું હોય। તો મિત્રો આપણે બધું ચેક કરી લીધું હોય, તો હવે જઈએ પેલી બાજ, મેહુલ રમતો તો એ બાજ, તો વ્લોગમાં જોડાયા રહેજો। તો મિત્રો આપણે ફાઇનલ આવી જાઓ, મેહુલ રમતો તો એ કણ, તો તમે જોઈ લો નવરીઓ બજાર કેટલી આવેલી હોય, આ જોઈ લો બધી નવરી બજાર, આ બધી નવરી બજાર।
પછી એક આ રિક્ષા બી બેઠી. આ 24 કલાક તમે કોમ પર જુઓ, ઘેર જુઓ, ગમે તે જુઓ, ઇલાજમાં મોબાઈલ હશે નવરો જ બેઠો છે. આ બાજુ મેતુ આવી ગયો. મેતુ શું લાવ્યો લે રહ્યું? હા, ચપાટી. હા, તો એ જોઈ લો, આ બધી નવરી બજારી. કોણ લે? ચમ આવવાનો? ચોકી ભરવા જવાનું. હા, પાછા હું એકલો ઉપાડું. મયુરે શું પાડી કે લે? તો મિત્રો આપણે હવે વ્લોગ આટલો પૂરો કરીએ છીએ. તમે પાણી જે બતાવ્યા હતા એ બધા ભરેલા, એકમાં ખાલી તો એમાં ભરવા જવું એટલે વ્લોગ આટલો આપણે પૂરો કરીએ છીએ. જય માતાજી.